પશ્ચિમ બંગાળ ખાતે મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈ દેશભરમાં ભારે રોષ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે માહિતી સુરતથી મળી રહી છે, જ્યાં ઘટનાને લઈ તબીબોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં રોષ છે અને સુરત ખાતે આવેલ નવી સિવિલ સ્મીમેરના તબીબોએ આ મામલે રેલી કાઢી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ કાયદો લાગુ કરવા માટે તબીબોએ રેલીમાં માંગ કરી છે અને કાયદો લાગુ નહીં થાય ત્યાં સુધી તબીબોનો વિરોધ યથાવત રહેશે। તો આ સાથે જ રેસિડેન્ટ તબીબ એસોસિએશને ચીમકી પણ ઉચ્ચારી છે। કાયદો લાગુ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાનો। રેલીમાં અંદાજિત 700 થી પણ વધારે રેસિડેન્ટ તબીબો જોડાયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તો નવી સિવિલ સ્મીમેરના તબીબો દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી। દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, જેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે અને સુરત ખાતે તબીબો દ્વારા રેલી કાઢી પોતાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટનો કાયદો લાગુ કરવા માટે તબીબોએ પોતાની રેલીમાં માંગ ઉઠાવી હતી અને જો કાયદો લાગુ નહીં થાય તો આ વિરોધ તબીબો દ્વારા યથાવત રાખવામાં આવશે તેવી ચીમકી પણ રેસિડેન્ટ તબીબ એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। તો નવી સિવિલ સ્મીમેરના તબીબો દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરત ખાતેથી કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરી નિર્મમપણે હત્યા કરવામાં આવી હતી, જે મામલે દેશભરમાં આગ ભભૂકી ઉઠી છે અને સુરતમાં આજ રોજ તેનો વિરોધ કરવામાં આવ્યો છે તબીબો દ્વારા અને રેલીમાં અંદાજિત 700 થી પણ વધારે રેસિડેન્ટ તબીબો જોડાયા હતા અને પોતાનો વિરોધ પોસ્ટર તથા બેનર સાથે કરી રહ્યા હતા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાભિયા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે, જે પશ્ચિમ બંગાળની ઘટનાને લઈ સુરતમાં તબીબો વિરોધ કરી રહ્યા છે। શું છે વધુ વિગતો? ફરી એકવાર તબીબો દ્વારા રેલી કાઢવામાં આવી છે। નવી સિવિલ અને સ્મીમેરના જે રેસિડેન્ટ તબીબ છે એમના દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી છે। વ્યવહારિક છે કે પશ્ચિમ બંગાળની ઘટના જે છે છેલ્લા કેટલાક દિવસ ટોક ઓફ ધ ટાઉન બની છે, કારણ કે ઘટના એટલી મોટી છે જેને લઈને તબીબોમાં બારોબાર રોષ યથાવત જોવા મળી રહ્યો છે। આજની જે રેલી છે આ રેલીની અંદર મહિલા તબીબો પણ મોટી સંખ્યામાં જોડાયા છે અને કેટલીક માંગોની સાથે તેઓએ ચીમકી પણ આપી છે કે જ્યાં સુધી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ કાયદો લાગુ નહીં થાય ત્યાં સુધી આ જ રીતનો તબીબોનો વિરોધ યથાવત રાખવામાં આવશે। તો સાથે જ જે છે ચીમકી આપવાની સાથે જ મહિલા તબીબો જે છે એમની જે સુરક્ષા છે એમની અંદર પણ વધારો કરવા માટે માંગ કરવામાં આવી છે। તો મેડિકલ કોલેજનો જે કેમ્પસ છે એમાં સિક્યોરિટી વધારવાની માંગ સાથે પણ ચીમકી આપવામાં આવી છે કે જો આ માંગો નહીં સ્વીકારાય તો આ જ રીતનો જે વિરોધ છે યથાવત રાખવામાં આવશે। તો ખાસ કરીને રેલીમાં જે પશ્ચિમ બંગાળની ઘટના થઈ છે એને લઈને આ તબીબો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે અને આ રેલીની અંદર 100-200 નહીં પરંતુ એક સાથે જે છે 700 થી વધુ રેસિડેન્ટ તબીબો જોડાયા છે અને આ રેલી જે છે સુરતના ન્યૂ સિવિલ હોસ્પિટલથી લઈને કલેક્ટર સુધીનું આયોજન કરવામાં આવ્યું છે। જી રાભિયા, તમામ વિગતો બદલ આભાર। તો પશ્ચિમ બંગાળ ખાતે મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી, જેને લઈ દેશભરમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે આજે સુરત ખાતે રેલી કાઢવામાં આવી હતી।